वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રીના કેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માનનારાઓને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે ચુનૌતી આપે છે. આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. મતથી સંપૂર્ણપણે ભિન્ન છે. અગાડી આપણે જોઈ ગયા તેમ વિશિષ્ટાદ્વૈત મતની અંદર એક પરબ્રહ્મ પરમાત્માને જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા કહેલા છે, સર્વ કર્મ ફલ પ્રદાતા કહેલા છે અને એવો જ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે એ પ્રમાણે કહ્યું છે. હવે ભગવાન શ્રી હરિની સાથે આજકાલના કેટલાક અજ્ઞાની મહામૂર્ખાઓ એવું કહી રહ્યા છે કે જે પ્રમાણે ભગવાન શ્રી હરિ છે તે જ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી છે. અને આ પ્રમાણે કહી એ લોકો પોતાની અજ્ઞાનતા છતી કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર કહ્યું છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકધામ ચીપ્સિતમ. અર્થાત કે અમારો મત એ વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું ધામ તે ગોલોક છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જે વિશિષ્ટાદ્વૈત મત સ્વીકારેલો છે એ વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા એવી છે કે વિશેષણથી વિશિષ્ટ કેવલ એક જ તત્વ છે અને એ તત્વ શ્રીમદ નારાયણ ભગવાન છે. જો વિશેષણથી વિશિષ્ટ કોઈ બીજા તત્વને સ્વીકારવામાં આવે તો ત્યાં દ્વિધા એટલે કે બેપણું આવી જાય અને બેપણું આવતા વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય. ભગવાન શ્રી હરિની સમકક્ષ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સ્વીકારવામાં આવે તો ત્યાં દ્વિધા આવીને ઊભી રહી જાય અને દ્વિધા આવતા વિશિષ્ટાદ્વૈત મતનો ભંગ થઈ જાય. આપણા સંપ્રદાયની અંદર ભગવાન શ્રી હરિના સમયની અંદર રચાયેલા સંસ્કૃત અને પ્રાકૃત ઘણા પ્રબંધો છે તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્ય કરેલું છે. એ બધા જ ગ્રંથોનું અવલોકન કરતા ત્યાં સ્પષ્ટપણે એ વાત લખેલી છે કે વિશેષણથી વિશિષ્ટ કેવલ ને કેવલ એક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ છે. એ ગ્રંથોની અંદર કોઈ પણ સ્થાન પર વિશેષણથી વિશિષ્ટ એવા બીજા તત્વોને સ્વીકારવામાં આવેલું નથી. એ માન્યતા જે છે અર્થાત કે વિશેષણથી વિશિષ્ટ બીજા તત્વોને સ્વીકારવાની માન્યતા આપણી નથી, મૂળ ઉદ્ધવ સંપ્રદાયની નથી, પરંતુ સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા તે લોકોની છે. જેઓ અક્ષરને પણ પરમાત્માને સમાન ગઈ રહ્યા છે, પરંતુ મૂળ સંપ્રદાયની માન્યતા એ નથી. તો એ આજકાલના મહામૂર્ખાઓ જે છે જેઓ એવું કહે છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ભગવાન શ્રી હરિ એક સમાન છે, તે લોકોની દ્રષ્ટિની અંદર વિશિષ્ટાદ્વૈત મત ભંગ થઈ જાય છે અને એ લોકો કોઈ અન્ય મતની અંદર જ પ્રવેશી જાય છે. અર્થાત કે સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકોના મતની અંદર પ્રવેશી જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી
સ્થિતિની અંદર, સામર્થ્યની અંદર ઇતર પરમહંસ કરતા શ્રેષ્ઠ હતા. પરંતુ એનો અર્થ એવો નથી કે એ ભગવાન શ્રીહરિની સમકક્ષ હતા. ભગવાન શ્રીહરિએ મધ્યના 62મા વચનામૃતમાં કહ્યું છે કે એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી અને બીજા મુક્તાનંદ સ્વામી છે. આ પ્રમાણે પોતાના સ્વમુખે ભગવાન શ્રીહરિએ ગોપાળાનંદ સ્વામીને પોતાના દાસ કહ્યા છે. અને આ વચનામૃતનું સંપાદન કરનારા પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી છે. 4 પરમહંસોની અંદર એક નામ એમનું પણ છે ને એઓએ પોતે લખેલું છે કે હું ભગવાનનો દાસ છું. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ આજકાલના મહામૂર્ખાઓ જે છે એ ગોપાળાનંદ સ્વામીને ભગવાન શ્રીહરિની સમકક્ષ બેસાડી રહ્યા છે. તો એવા મહામૂર્ખોની વાત તમે ક્યારેય પણ સાંભળતા નથી, કારણ કે એ લોકોની વાત શાસ્ત્રથી વિપરીત છે. હમણાં થોડા સમયથી વડતાલની જે સાધુની જાયગા આવેલી છે એ સાધુની જાયગામાં 3 સંતોના આસન છે. ગોપાળાનંદ સ્વામીનું આસન, સ્વયંપ્રકાશાનંદ સ્વામીનું આસન અને નિત્યાનંદ સ્વામીનું આસન. હવે આસનની ઉપર જે સ્વામીના ફોટો છે એ ફોટાની ઉપર પણ આજકાલના લોકો સ્વામીને ગોદડી ઉડાડી રહ્યા છે. ભક્તો, આ પ્રમાણેની ક્રિયા આપણા સંપ્રદાયની નથી. એ તો સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા તે લોકોની ક્રિયા છે. એ રીતભાત એ લોકોની છે, આપણી નથી. અને આ પ્રથા જે છે એ કોઈ પૌરાણિક નથી. અમે નાના હતા ત્યારથી સાધુની જાયગામાં જઈએ છીએ અને સાધુની જાયગાની અંદર પહેલાના સંતો કોઈ પણ ગોપાળાનંદ સ્વામીને, સ્વયંપ્રકાશાનંદ સ્વામીને કે નિત્યાનંદ સ્વામીને ગોદડી ઓઢાડતા ન હતા. પરંતુ આજકાલ આ નવી પ્રથા જે છે એ ચાલી નીકળી છે. આ પ્રથા આપણી નથી, આ તો સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોની પ્રથા છે. થોડા સમય પહેલા હું જૂનાગઢની પંચતિથિ કરતો હતો અને પંચતિથિ કરતા કરતા હું એક ગામની અંદર આવ્યો. પ્રાતઃકાળનો સમય હતો. એ ગામનું નામ હું લેતો નથી. ઠાકોરજીના દર્શન બંધ હતા એટલે હું સભા મંડપની અંદર ગયો અને સભા મંડપની અંદર જોઈને હું એ આશ્ચર્ય પામી ગયો. ત્યાં સભા મંડપની અંદર વર્તમાનની અંદર જે એક સાધુ છે તેના દાદા ગુરુને ફોટાની ઉપર ગોદડી ઉડાડવામાં આવેલી હતી. અમે ત્યાં રહેલા એક ભક્તને પૂછ્યું કે ભાઈ આ શું છે? તો એણે કીધું કે ભાઈ સ્વામીને ઠંડી લાગે ને એટલે માટે આ ગોદડી ઉડાડેલી. આ પ્રમાણેની ક્રિયા કરી એ લોકો પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરી રહ્યા છે. હવે સાધુ ગયા અને કેટલા વર્ષ થઈ ગયા, તો એ લોકોના મનની અંદર એવું છે કે આ ફોટાની અંદર એ સ્વામી રહેલા છે. ભક્તો, વેદોની અંદર, પંચરાત્ર શાસ્ત્ર આદિકની અંદર કોઈ પણ જીવાત્માને બોલાવી એની મૂર્તિમાં પ્રવેશ કરવાના મંત્રો જોવા મળતા નથી. સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા તે લોકોને પણ જઈને પૂછો તો એ પણ તમને કહેશે કે વેદાદિક શાસ્ત્રની અંદર એવા કોઈ મંત્ર જોવા મળતા નથી. પરબ્રહ્મ પરમાત્મા જ એક વિભુ છે. કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે નિત્યમ વિભુ, અને જીવાત્માનું લક્ષણ કરતા કહ્યું છે એષ અણુરાત્મઃ. પરબ્રહ્મ પરમાત્માનું આવાહન કરીને એમને મૂર્તિમાં સ્થાપવાના મંત્રો જોવા મળે છે, પરંતુ કોઈ જીવાત્માને બોલાવી એને મૂર્તિમાં સ્થાપન કરવાના મંત્રો વેદોની અંદર કે આગમ શાસ્ત્રોમાં જોવા નથી મળતા. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી હોય
કે નિત્યાનંદ સ્વામી હોય કે સ્વયં પ્રકાશાનંદ સ્વામી હોય, એ લોકોના ફોટાને ગોદડી ઓઢાવવાનો કોઈ મતલબ નથી હોતો. આ પ્રમાણે કરી લોકો પોતાની મૂર્ખતા પ્રદર્શિત કરી રહ્યા છે. તો વળી કેટલાક લોકો જે છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર સિદ્ધ કરવાને અર્થે તૈયાર થયા છે. સંપ્રદાયના માન્ય પ્રબંધો સત્સંગી જીવનમ, વચનામૃતમ, શિક્ષાપત્રી, અર્થ દીપિકા ટીકા, મુક્તાનંદ કાવ્ય, હરિ દિગ્વિજય, એ ગ્રંથોનું સૂક્ષ્મતાથી અવલોકન કરીએ ને તો એમાં એક પણ જગ્યાએ મૂળ અક્ષરની વાત કીધેલી જ નથી. અને એ વાત તો આજથી 90 વર્ષ પહેલા જે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા હતા તે લોકોની સાથે શાસ્ત્રાર્થ થયો હતો, એની અંદર એ લોકોએ પણ માન્ય કરેલી છે. છતાં પણ એક દલના લોકો એવું કહે છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર છે, જ્યારે બીજા દળના લોકો એવું કહે છે કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, જ્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બેમાંથી એક પણ મૂળ અક્ષર નથી. ભક્ત ચિંતામણી ગ્રંથ, વૃદ્ધોની પરંપરાથી એવું જાણવા મળે છે કે આ ભક્ત ચિંતામણી ગ્રંથના એક એક પ્રકરણ શ્રીજી મહારાજે વાંચેલા છે અને માન્ય કરેલા છે. અને એ ભક્ત ચિંતામણીની અંદર 52મા પ્રકરણમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ બદ્રિકા આશ્રમની અંદર શાપ પામેલા ઋષિ મુનિઓ ધરાતલની ઉપર પ્રગટ થયા અને હાલમાં એ કયા નામથી સત્સંગમાં પ્રચલિત છે એ બધાના વિગતવાર નામ લખેલા છે. એમાં ગોપાળાનંદ સ્વામીનું નામ પણ છે અને 120મું નામ ગુણાતીતાનંદ સ્વામીનું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી અને ભગવાન શ્રી હરિની દ્રષ્ટિએ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે બદ્રિકા આશ્રમની અંદર જે દુર્વાસા ઋષિનો શાપ થયો હતો અને બધા ઋષિ મુનિઓ જે ધરાતલ પર પ્રગટ થયા હતા, એ ઋષિઓની અંદર જ એક ગોપાળાનંદ સ્વામી હતા અને ગુણાતીતાનંદ સ્વામી હતા. એટલે જે લોકો એ બંને સંતોને મૂળ અક્ષર સિદ્ધ કરવાને અર્થે ધમપછાડા કરી રહ્યા છે, એ લોકોએ આ ભક્ત ચિંતામણી જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. કારણ કે ભક્ત ચિંતામણીની અંદર તો બધા જ સંતો બદ્રિકા આશ્રમની અંદર દુર્વાસાના શાપથી ધરાતલની ઉપર જન્મ લેનારા જ સિદ્ધ થઈ જાય છે. જે લોકોએ આ બાબતની અંદર અર્થાત કે મૂળ અક્ષરની બાબતની અંદર વધારે પડતી જાણવાની કોઈ ઈચ્છા હોય તો એણે બોચાસણ બંધનો અતિથિ ઇતિહાસ એ વાંચી લેવો. એમાં બધી વસ્તુની સ્પષ્ટતા કરેલી છે. આ ઉપરાંત હરિપ્રકાશ શાસ્ત્રી કૃત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત આ બીજો ગ્રંથ પણ અધ્યયન કરી લેવો. એની અંદર પણ આ બધી જ વસ્તુની સ્પષ્ટતા કરી દીધી છે અને ત્યાં શાસ્ત્રોના પ્રમાણથી એવું સિદ્ધ કરેલું છે કે આ બેમાંથી એક કોઈ પણ મૂળ અક્ષર હતું નહીં. માટે ભક્તો પોતાના મનની અંદર જે વિપરીત માન્યતા છે ને એ માન્યતાને ત્યાગ કરી દેજો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ ભગવાન શ્રી હરિના દાસ હતા અને એમણે ક્યારેય પણ પોતાને ભગવાન શ્રી હરિને સમકક્ષ કીધા નથી. માટે જે લોકો આ પ્રમાણેની માન્યતા ધરાવે છે એ લોકો પોતાની મૂર્ખતા પ્રતિપાદન કરે છે. જો વધારે પડતું કંઈ કહેવાય ગયું હોય તો મને ક્ષમા કરજો. કારણ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને તો સંપ્રદાયના બધા જ લોકો પોતાના આદર્શ ગણવે છે અને એવા વ્યક્તિની સામું કોઈ આ પ્રમાણેની માન્યતા પ્રચલિત કરતો હોય કે સ્વામી મૂળ અક્ષર હતા,
ભગવાન શ્રી હરિથી અભિન્ન હતા, ભગવાન શ્રી હરિને સમાન હતા, એ વાત સંપૂર્ણપણે વિપરીત હોવાથી મારે આટલું નિવેદન આપવું પડ્યું. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.